રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સુરત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા પલસાણા તાલુકાના લક્ષ્મીનારાયણ મિલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ ઈશ્વરસિંહ સિસોદિયા તથા તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમ દરમિયાન લક્ષ્મીનારાયણ મિલમાં કામ કરતા આશરે 200થી વધુ કર્મચારીઓ અને કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પીએસઆઈ ઈશ્વરસિંહ સિસોદિયાએ ઉપસ્થિતોને માર્ગ સલામતીના નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું। તેમણે વાહન ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ઝડપ નિયંત્રણ, મોબાઈલનો ઉપયોગ ટાળવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું તથા ખોટી રીતે વાહન પાર્ક ન કરવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો। કાર્યક્રમ અંતે ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ઉપસ્થિતોને માર્ગ સલામતી અંગે જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રકારના અવેરનેસ કાર્યક્રમો દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને સુરક્ષિત માર્ગ વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હોવાનું જાણવાયું હતું। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।